કચ્છના મમુઆરા ગામ ખાતે લોકસુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોકસુનાવણીમાં લોકોની ઉલ્લેખનીય ગેરહાજરી રહી ત્યારે નાગરિકોની ગેરહાજરીમાં જીપીસીબીના અધિકારી અને નાયબ કલેક્ટર દ્વારા ચાર લોકસુનાવણી પૂરી કરવામાં આવી હતી। ત્યારે આ લોકસુનાવણીમાં ગામના સરપંચ અને અન્ય અગ્રણીએ માઇનિંગની લીઝના મુદ્દાને સ્વીકાર્યું હતું। આ લોકસુનાવણીમાં જીપીસીબીના અધિકારી અને નાયબ કલેક્ટરે ખાણ ખનીજ ખાતાની ટીમ બોલાવી હતી। ત્યારે આ ટીમ કોઈ પણ કાર્ય કર્યા વિના જ પાછી વળી હતી। ત્યારે ખાણ ખનીજ વિભાગની ટીમ ઉપર ગ્રામજનો દ્વારા ભારે દબાણ કરાતા ટીમ પાછી ફરી હતી। ગ્રામજનોના ટીમ ઉપર દબાણના કારણે કોઈ કાર્યવાહી થઈ શકી। આમ લોક સુનાવણી કોઈ પણ પરિણામ વગર સમાપ્ત કરવામાં આવી। ચોક્કસ તમે મને લખ્યું આરટીઓ ડિપાર્ટમેન્ટમાં 100% લેખિતમાં તમારી રજૂઆત થાય। પબ્લિક પ્રકોનન દ્વારા જે નિયમો કહેવામાં આવે છે નિયમોનું પાલન નથી થતું, એના માટે શું કરવું જોઈએ? પીસી મળે એના પછી જો નિયમોનું ના પાલન થાય તો તમે જીપીસીબીમાં ફરિયાદ નોંધાવી શકો છો અને એ પ્રમાણે એના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે। ના સાહેબ, જીપીસીબીમાં તો જે ફરિયાદો થાય છે ને એ ખાલી ટેબલ ઉપર જ રહે છે સાહેબ। એવી અમને લોકોની ને જનતાની ફરિયાદ પણ છે, અમને મળેલી છે કે એ ફાઇલો ટેબલ ઉપર જ સ્થાને રહે છે। જીપીસીબીના અધિકારી બાજુમાં જ તમારી જોડે હવે જે પણ તમારા જે પ્રશ્નો છે તમે અમને આપો। જેમ કે જો ખાણમાં હમણાં વ્યક્તિગત તમારું ભેગા આવીને કહીએ સર, તમે હવે મારી વાત જી ખાણના પ્રશ્નો ધારો કે માઇનિંગ રિલેટેડ પ્રશ્નો હોય તો જીઓલોજી જીપીસીબી તો છે ને સાહેબ। જે બી રજૂઆત હોય છે લોકસુનાવણીના અનુસંધાને એને આપણે એને મિનિટાઈઝ કરતા હોઈએ છીએ અને મિનિટાઈઝ કર્યા પછી એને જે આપણી કમિટી છે ગુજરાત સરકારની એની સમક્ષ રજૂ કરતા હોઈએ છીએ અને એ કમિટી આ જે ખાણો છે એની પર્યાવરણીય મંજૂરી આપવી અથવા એમાં શું શરતો રાખવી એના ઉપર નિર્ણય કરી અને ખાણોને મંજૂરી આપવાની જે લોકસુનાવણી છે એ પ્રસ્થાપિત લોકસુનાવણી હોય છે। આ પ્રકારની જે લોકસુનાવણી હોય છે એ કોઈ પણ ખાણ એનું કામકાજ ચાલુ કરે એ પહેલાંનું હોય છે, એટલે મંજૂરી મળ્યા બાદ જ એનું કામગીરી કરતી હોય છે। એટલે એમાં કોઈ નિયમનું પાલન ના કરવાનો કોઈ પ્રશ્ન નથી હોતો।